આપણે અત્યારે મોરબીના જેતપર છીએ. જેતપર અત્યારે સમગ્ર ગુજરાતનું આંદોલનનો એપી સેન્ટર બની ગયો છે. જેતપરથી પ્રેરણા લઈને અલગ અલગ જિલ્લાઓમાં પોતાના અધિકારો માટે, ક્યાં ગેસ પાઇપલાઇન માટે તો ક્યાંક રોડ રસ્તા માટે આંદોલન ચાલી રહ્યા છે. આ બહેનો છે, તમે જુઓ 45 ડિગ્રી સેલ્સિયસમાં 42 ડિગ્રી સેલ્સિયસમાં તેઓ અહીંયા ખેડૂતોને સમર્થન કરવા આવ્યા છે. શું નામ છે આપનું? આપણું નામ અમૃતબેન, નેક નામથી. અચ્છા, ક્યાંથી આવ્યા છો આપ? નેક નામથી જ આવ્યા છે. અચ્છા, નેક નામથી જ આવ્યા છે. ગામ છે તમારું? ગામ છે અમારું. કેમ આવ્યા છો અહીંયા? અમે આયા છે વીજના થાંભલા આખા ખસેડાવા. અચ્છા, અમારી જમીન ખુલ્લી કરો, અમારી માંગ પૂરી કરો, બસ આ જ અમારે હે. જય જવાન જય કિસાન, જય જવાન જય કિસાન. અમને તો ખાલી એટલું કહો, આટલા દિવસથી તમે લોકો અહીંયા આવો છો, તમારા ભાઈઓ આટલા દિવસથી ઉપવાસ અહીંયા રાખીને બેઠા છે, પાણી ઉપર ખાલી છે, પણ કોઈ સરકાર સાંભળતી નથી, તો શું કરશો હવે? આંધળી બેરી સરકારને કઈ ખબર જ નથી પડતી. એકવાર ખબર પડે તો આ ખેડૂતને સમજે. ખેડૂત છે ઈ જગતનો તાત છે. જગતનો તાત છે ને ઈ ગુજરાત ભરમાં બધાયના પેટ ભરે છે. પેટ ભરતા બંધ થઈ છે ને તો ખોરિયા ખાલી થઈ છે. એટલું તમે યાદ રાખજો. અમારી જમીન ખાલી કરો, અમારે વાવવી હે, અમારે બધાયના પેટ ભરવા છે. આજ અમારી માંગ છે. થાંભલા દૂર કરો, અમારી જમીન ખાલી કરો. આ ભૂપેન્દ્રભાઈ સીએમ છે. ભૂપેન્દ્રભાઈ ઓળખો છો ને તમે? કોણ છે ભૂપેન્દ્રભાઈ? ભૂપેન્દ્રભાઈ પટેલ છે. હા, કોણ છે? શું કરે છે ભૂપેન્દ્રભાઈ? ઈ જે કરતા હોય અમારે ઈ કાઈ જોવું નથી. અમારી માંગ પૂરી કરે. એ તો મુખ્યમંત્રી છે, ખબર છે? ભલે મુખ્યમંત્રી હોય, ગમે ઈ હોય, અમારે ઈ કાઈ જોવું નથી. હવે રાજકારણ એના પેટ ભરે છે. ઈ પેટ ભરતા બંધ થઈ છે ને તૈયાર એને ખબર પડશે ખેડૂ એટલે શું. ખેડૂનો તાત પેટ ભરે છે એટલું યાદ રાખજો. જમીનમાં વાવશે ખેડૂ, ઉત્પાદન કરશે ખેડૂ, નિપજાવશે ખેડૂ, ખાશે દરેક લોક. કોઈના પેટ ભરવા બંધ થઈ છે ને તો વીજળીના થાંભલા કાઈ કામ નહીં આવે. એટલું યાદ રાખજો. તમે તો બહુ જોશથી બોલો છો ને, જોરદાર, એકદમ ઝાંસીની રાણીની જેમ. અમે ઝાંસીની રાણી થઈને જ આવ્યા છે લડવા. ઝાંસીની રાણી નહીં થાય તો અમારી માંગ પૂરી નહીં થાય. વાત સાચી છે, વાત સાચી છે. આ નરેન્દ્ર મોદીને ઓળખો છો? ઈ જેવા તેવા હરાકારી નથી ઓળખતા. શું કે અમારું કામ નથી પૂરું પાડ્યું. અમારું કામ પૂરું પાડે તો અમે દરેકને ઓળખી. અમારું કામ કોઈ પૂરું પાડે ને એને અમે ઓળખી છીએ. જય જવાન જય કિસાન. આપણી વચ્ચે વાકિયા નારી શક્તિ, ભાઈઓ ખેડૂત ભાઈઓ આપણે સમર્થન નારી શક્તિ, આપણે એનું ગુજરાત છાવનો ત્યાંથી નારી શક્તિ. ઉતારી દેવાના અમારી માંગ, મથરા બાબાના અમારી માંગ, ખૂબ ખૂબ આભાર. અમારી જમીન, આપણું સ્થાન અમારી જમીન, જગ્યા છે તો આટલી અમારી માંગ. કે બેસવાની વ્યવસ્થા કરાવે. બીજા પણ બેન છે. વિનંતી. શું નામ છે આપ? રમાબેન, રામાબેન, ક્યાંથી આવ્યા છો આપ? એક નામ દે. ક્યાંથી આપી આવ્યા છો? અહીંયા આવ્યા છો તમે. આટલા દિવસથી આ ભાઈઓ બેઠા છે, ઉપવાસ આંદોલન કરી રહ્યા છે, પણ સરકારના કોઈ વ્યક્તિ કે ધારાસભ્ય, કોઈ સાંસદ આવતા નથી અહીંયા પૂછવા માટે. આ મત દીધું ને ઈ જ ખોટું હોય. આપણું મત જ દેવાની જરૂર હતી નહીં તો આપણે આ ભોગવવું પડ્યું ને. આ એમ જે શું તો પછી મત તો આપવું પડે ને કોઈને કોઈને. તો મત આપવું પડે તો આપણું એને સાંભળવું પડે ને. તોય પછી સાંભળતા કેમ નથી? આપણું ઈ આપણી જમીન હે ને આપણું ઈ લઈ લે હે તે આપણે ઓગ્યો કહેવાય હે. તોય પછી તો પછી હવે શું કરશો? એને આપણે લડશું એની હારે. તી વગર તો ભેગું થાય એમ નથી ને. લડવું તો પડશે જ ને. આયે જાતિની રાણી ને ગોળે જ લડવાનું હે. હવે બીજા પણ બેન છે. શું નામ છે આપનું? આપણું નામ નેક નામથી આવ્યો છે. મારું નામ નીતાબેન છે. નીતાબેન, આમ કેવું ના જોઈએ, જોશ ખૂબ વધારે છે તમારી બહેનોમાં. અહીંયા ભાઈઓ કરતા બહેનો વધારે જોશથી અહીંયા મદદમાં આવી છે. પણ જોર તો રાખવું જ પડે ને કે આ બધી બેનું જ પેટ ભરે હે ને. ધરતી માતા હે તો ઈ બધાયને નભાડે હે તો આ બેનું જ નભાડે. જણ તો લઈ આવીને ખવડાવે. તો અમારી એક જ માંગ છે કે બધા એક થાવ અને મત ટાણે હવે મત દેવાનું જ બંધ. અને આ મોદી મેળા કાઢે છે ને, મેળામાં કોઈને જવાનું નથી. આ જ પ્રશ્ન છે. જ્યાં જ્યાં આ બધાય મોદી કાર્યક્રમ કરે છે ને એ કરવાનું જ નહીં. બધું બંધ, જવાનું જ નહીં. અમારી એક જ માંગ કે આવે થાંભલા ખોડવાનું જ બંધ કરો. ઈ જમાનામાં મત તો કોઈ દી દેવાનો જ.
એ જ અમારી માંગ. પણ આ લોકો કહે છે કે ભાઈ અમે તમે મત નહીં આપો, પણ કોઈને તો મત આપવું પડશે ને. મત આપવામાં અમારી ફરજ છે. એવો ઉમેદવાર શું કહો છો? એવો ઉમેદવાર તૈયાર કરશું કે અમારું સાંભળે. આ જ અમારી માંગ છે. એક જ માંગ અમારી, અમારું સાંભળે એને જ વોટ દેવો છે. વોટ દેવો છે, નથી દેવું એમ નહીં, પણ અમારું સાંભળે એને. ગામનું સારું થાય ને એને જ અમારે દેવો, નકર દેવો જ નથી. હવે આખી દુનિયાનું સારું થવું જોઈએ, મારું એકનું નહીં, તમામ વ્યક્તિનું સારું થવું જોઈએ, તમામ બધાયનું સારું થવું જોઈએ, કોઈનું એકનું નહીં. શું નામ છે આપનું? ના ના બોલશે, આગળ આવ. શું નામ આપનું? માને તો ભાઈ તમારે પૂછવાનું એવું છે? હવે તો અમે બોલીને થાય કે તમે ઇન્ટરવ્યુ લઈને થાય કે પણ કોઈ સાંભળતું નથી. એ જ હું પૂછું છું. સમજો કે અમારે તો સરકાર તમે લોકોને દેખાડ્યો છે, અમારે તો ફેસબુકે સરકાર બેન કરી દે છે, કે કેમ તમે દેખાડો છો આ લોકોને? અને એમને ઈ લોકોને અડાણીને જમીન લેવી છે, તો જમીન લેવી તો પડકારો કરે ખેડૂતને. સાહેબ અમે 20,000 ની ગા લઈ ને તો અમે 10,000 તો હુથી દઈ તો અમારું હાટું થાય, તો એને મારી જમીન કરોડોની પડવી તો આવે ખેડૂત અમે, અને સાથી ઠોકીને કે મારા આટલાની લેવી અમને મંજૂરી છે તમે દઈશું. અને એને પરબારી તેને બાપને કઈ, બાપ તો વિગોટી ભરતો નથી, બાપ અમારા બાપ વિગોટી ભરતો, એમ તો ખેતી નહીં દે. અને નરેન્દ્ર મોદીને તો સાહેબ ચાવવાના જુદા હે ને દેખાડવાના જુદા. ઈ જાતે જઈને ઉભો રહ્યો, ગમે એમ તો ઘાચીનો દીકરો ને, તે તેલ પાય ને ખેડૂતનું તો એડિયું કાઢ્યું. અને જો અડાણીને જમીન જોતી હોય તો આવ ખુલ્લી સાથી મેદાનમાં બેઠા હે, કઈ તાય ઘોડે બંધ બંકાટમાં નથી બેઠા. અમને કોઈના બાપની બીક નથી. તાર જમીન લેવી તો કર ખેડૂતને પડકારો કે અમારે આટલા ભાવની લેવી ને આટલા ભાવે અમારે તમે દિયો, એમ અમને પોહાય છે તો દઈશું. તમે નરેન્દ્ર મોદી બહુ નારાજ લાગો છો તમે તો. એ તો પીએમ છે. તો પીએમ હોય તો ભાઈ તો ખેડૂતના કામ ન કર્યા હોય તો આજ 15 દી ખેડૂતનો દીકરો ભૂખો ન બે. જો પીએમ હોય તો એને એટલી તો ખબર પડી જાય ને. અને નરેન્દ્ર મોદી શું કે હું દેશનો વિકાસ કરું, આ વિકાસ કરે એ દેશની તો પાય માલી કરી નાખી સાહેબ. દેશને તો ભાંગી નાખ્યો નરેન્દ્ર મોદી. ત્યાં લગી અમે કહી ઈ બોલ ને ઈ બોલતો અત્યારે એને ક્યાં ગઈ ખબર જ નથી. બેનું ને ભાઈઓ ને તો એ તો કહેતા હતા બહેનો મને પોસ્ટકાર્ડ લખજો ને. પોસ્ટકાર્ડ લખ્યો એને કઈ તાને નો પગ્યો ને તો પણ એ શું કહો છો? બચમાં ખાવા વાળા જાજા હે, પોગતો નથી. અચ્છા, આયામ છે અમે કરીશું લે બાયુ માણ પછી પોગવું જોઈને અહીંયા ઠેઠ કલાકાર પાસે ઠેઠ. શું કહો છો? એને પોસ્ટકાર્ડ પોગ્યો હોય એને પોસ્ટકાર્ડ ની ક્યાં જરૂર આવે? આ વિડિયો તો પોગે ને દેશો દેશમાં પોગ્યો, એને નો પોગ્યો હોય. અને એને કામ જ ખેડૂતને જ કરવું છે. તો આપણે ગુજરાત ભવનથી માફી સ્વાગત કરીએ છીએ. ખૂબ ઉત્સાહથી બતાવશો. અને ખૂબ ખૂબ આભાર સમગ્ર ખેડૂતનો દીકરાને ભૂખ્યું ન રહેવું પડે. આખા જગતનું પેટ ભરી આજ 15 દિવસે ભૂખ્યા બેઠા. તો નરેન્દ્ર મોદીને કાંઈક તો રૂવાણું હલું જોઈએ ને કે મારા માથેથી પાણી છલી જાય. અને અડાણીને કઈ જો તારું બેસણું રાખ્યું, તારું હુંવારું ઉતાર્યું, હજી જો થોડામાં થોડું તાર બાયડીને પોત ન પહેરે ને તો ખેડૂતની દીકરીને યાદ રાખજે. એટલું કહી દેજે એને કઈ પોત પહેરવાના દી આવતા ઈ કથા હજી જાગી જા. હજી તારા માટે બારી ભગવાને મૂકી છે પણ આની પાક નથી ખુલતી હજી. શું કહો છો? ખેડીનું બાયુ બધું જાય ને એને પોત ફેરવાની છે અડાણીની બાયડી. આયામ એવું ન બોલો. હા, અમે આ ખેડૂતને જમી વધી નથી બરાબર, તો હવે વસ્તી વધે છે, જમી વધતી નથી. 2 વીઘા જમી હોય એમાં આ થાંભલા નાખે તો અમારે ભરણ પોષણ કરવું ક્યાંથી? માં ધરતી જ અમારા આગળથી છીનવી લીધી એ લોકોએ, તો અમારે એનું ભરણ પોષણ કરવું ક્યાંથી? ઉપરથી એમ કે છે કે 1 બચ્ચું નહીં 4 બચ્ચા કરો 5 બચ્ચા, પણ જમીન તમે લઈ લીધો, અમે બચ્ચાને ખવડાવીશું એનો નિર્ણય દ્યો અમને. હા, શું કહો છો? નરેન્દ્ર મોદી કે નારા લગાવે કે બેટી બચાવો બેટી બચાવો. શું આમાં જેને બેટીને ખવડાવવું ભણાવવું તો ક્યાંથી ભણાવી? ભણાવી તો જોઈ ને બધાને થોડુંક હોય. એને કાંઈ વાંહે વસ્તર હે નહીં એટલે એ બધું બોલી શકે. આપણે તો બોલવું જ પડે. એ શું બોલે? પણ એ તો કહે છે કે આખો દેશ મારો પરિવાર છે. નરેન્દ્રભાઈ તો આવું કહે છે. પરિવારિક બરાબર હે, એની હતું હવે નહીં. આટલા દી હતું હવે નહીં. અમને અમારો હક આપી દે તો એનો તો એમે એના જ છે, પણ હક આપવો જોઈએ ને એને. હક આપવો જોઈએ. આજે બધા આ ભૂખ્યા ને તરસા જોવો તમે બેઠા ઉપવાસ ઉપર, એ તો બેઠા બેઠા જોવે, બીજા હેરાન થાય. હા, અમારી એક જ માંગ છે કે અમારો આનો નિર્ણય જો. શું કહો છો? એટલું અમે કહી અમારા પડામાં થાંભલો આવવો ન જોઈએ. જી કરવું હોય ભલે કરે, ખેડૂતના પડામાં થાંભલો આવવો ન જોઈએ. દરિયા કાંઠે ગમે ત્યાં જાઓ તમારા પાસે રૂપિયો દુનિયાનો રૂપિયો હોય, તમે ગમે ત્યાંથી ફરીને દરિયા કાંઠેથી નાખો
પણ ખેડૂતની જમી તો રહેવા દ્યો. ખેડૂત ખેડશે નહીં તો ખાઈશે શું? એટલું તો વિચાર કરો તમે. આટલો જગતનો તાત તરપે હે તો એને એક રૂવાણું હલતું નથી. તો એને એટલી ખબર પડવી જોઈએ કે આ જો જગતનો તાત શું બોલે, શું આપણે કે છે, ઈ મગજમાં એને ઉતારીને એને નિર્ણય દેવો જોઈએ. નિર્ણય કેમ ન દે? એકવાર અમારું સાંભળે અમને નિર્ણય દે, બસ અમારે આ જ જોઈએ. અમે કાંઈ નથી બીજું માંગતા એના પાસે. અમારી એક ખોબો ધૂળ જેટલા તો એના પાસે રૂપિયા, ઈ એક ખોબો ધૂળ થાય ને અમારી, ઈ એને મુબારક છે. બાકી અમારી જમીન મૂકી દે, અમારી જમીન અમને દઈ દે, કાંઈ જોતું નથી એનું અમારે. શું કહેશો? બોલો બોલો, તમે પાછળ શીખવાડો. શું નામ છે? ક્યાંથી આવ્યો છો? ક્યાંથી આવ્યો? નામ તો બોલો. શું નામ છે દાદી આપ? નામ તો કહો. નામ કહો પહેલા. નામ કહો તમારું. નામ નહીં ખબર કોને? આપણી સાથે બહેનો છે જે અહીંયા ઉપવાસ આંદોલનને સમર્થન કરવા આવી. શું નામ છે આપનું? નૈનાબેન. નૈનાબેન, કેમ આવ્યા છો અને કયા ગામથી આવ્યા? અમે એ જ કહેવા અમે કે કયા ગામથી આવ્યા? નેકનામથી આવ્યા છે. એટલે આ મીડિયા સાથે અમે ઘણી બહેનો આવી રીતના બોલી છે, પણ તમે મોદી પાસે પહોંચાડો છો આ બધી? બધું પહોંચે છે અમારું. અને અમારું તો સરકાર શું કરે છે? તમારી અવાજ પહોંચાડીને તમારો ફેસબુક બંધ કરી છે સરકાર. એવું કહે છે સરકાર અમને કે તમારો પેજ છે ને ભારતમાં નહીં દે. બરાબર, તો અહીંયા પોગાડો. આ બહેનોનું દુઃખ નથી સમજાતું એને? કેમ નથી સમજાતું? એનું કઈ કારણ છે? આટલા દિવસથી આંદોલન ચાલે છે, પણ એનું કઈ કારણ તો હોવું જોઈએ ને. મારું કહેવાનું એમ થાય તો અહીંયા પોગવું તો જોઈએ ને. પોગે તો એ કઈક નિયમ લઈ આવે, બાકી પોગતું નથી અહીંયા કઈ. તમે કયો છો મીડિયા બંધ કરી દે, કેમ બંધ કરી દે છે? કેમ બંધ કરી દે? હું તમને એ જ પૂછું. તમારો અવાજ ના પહોંચે એટલા માટે બંધ કરી દે છે. તો અવાજ પોગવો જોઈએ. અમે બોલી તો શું ફાયદો થવાનો હોય? અમે તો હાંજથી હવાર લગી બોલવાના લ્યો, પણ શું ફાયદો થવાનો છે? મારું કહેવાનું એમ થાય. સરકાર પાસે તો આટલું બધું તંત્ર છે, એને તો ખબર જ હોય અહીંયા શું ચાલે છે. નો પોગતું હોય તો અમને પોગાડો. અમે જઈએ દાંતેડા લઈને એને વાઢી નાખી, બાકી તો શું થવાનું? કેમ આટલો બધો ગુસ્સો છે તમે કે દાંતરડે લઈને જશો? આજથી અંદરથી બોલે છે. ગુસ્સો ન હોય, ખેડૂતની પુત્રી હોય અમે. અમારે આ છોકરાઓને શું ખવડાવવું? એનું ભણતર કેટલું મોંઘું છે. આનો બાપ ખેતી કરે છે તો એને શું અમારે કેવી રીતના ફી ભરવી? બોલો, હવે બાબે દીકરા હોય, અમારે કેવી રીતના ફી ભરવી એની? અને અમારે ખાવું શું? શું નામ છે તારું? કીવા. કેમ આવી છે દીવા તું? એની સાર ખોટી કરીને ચાવી. હે? બોલો, નિશાળ ખોટી કરીને આવી છે? બોલો છે. શું કેવું છે તારે? કેમ આવી છે અહીંયા દીવા? અમને ન્યાય મળે એટલે. અચ્છા, કયા ધોરણમાં ભણે છે દીવા તું? ત્રીજું. અચ્છા, મમ્મી શું કઈ લઈ આવી છે? ફરવા લઈ આવી છે તને કે આંદોલનમાં? આંદોલનમાં. અચ્છા, કોને સપોર્ટ કરવા આવી છે અહીંયા? ખેડૂતને. અચ્છા, શું ખબર છે કેમ આવી છે? કેમ આંદોલન ચાલે છે? ખબર છે કઈ? ખબર છે? હા. શેના માટે? મારવા, અદાણીને મારવા કે ને? ના ના, આ તો બેબી બોલશે. રાયડા જેવા ટુકડા કરી નાખ મારવા. હું ઝાંસીની રાણી કહું કે? એ શરમાઈ ગઈ છે. બીજી બહેનો છે બોલશે અહીંયા? કોઈ નહીં બોલે? બાકી અમારો અવાજ પોગાડો, બીજું કાંઈ નહીં. ગમે તેમ કરી આડા દિવાલ હોય ને તો એને પાડી નહીં અમારો અવાજ અહીંયા પોગાડો, તો કાંઈક ન્યાય મળશે અમને. બાકી તો દરરોજ ભેગા થવાના. 13 દી થઈ ગયા, 15 દી થઈ ગયા, આમને 15 મહિના વેચી છે તોય કઈ જવાબ દેવાના નથી. બરાબર, કાંઈક પોગાડો તમે અહીંયાથી, કાંઈક પોગાડો. આ બધું અવાજ ક્યાંક પોગાડો તો કાંઈક થાય છે. કાંઈ થવાનું નથી, મને તો એવું લાગે છે. બરાબર. આ બહેનો તમે જુઓ, નાનાની બાળકીઓ આવી છે અહીંયા ખેડૂતોને સમર્થન કરવા માટે. સરકાર કદાચ આ તમામ વસ્તુથી અવગત હશે. પીડા તમે સમજો આ બહેનોની. આ 45 ડિગ્રી સેલ્સિયસમાં ટેન્ટમાં બેઠા છે. સ્કૂલો છોડીને બાળકીઓ અહીંયા ખેડૂતોના સમર્થનમાં આવી રહી છે. આ વાત કોઈ વ્યક્તિગત સરકાર માટે નથી, પણ આખી સિસ્ટમ સામે છે. સિસ્ટમ એને લઈને કે જે ખેડૂતોની વાત નથી સાંભળી રહી. સિસ્ટમ એ વાતને લઈને કે જેને ખેડૂતોની પીડા નથી ખબર પડી રહી, આ બહેનોની પીડા નથી ખબર પડી રહી. પીડા ખબર પડશે તો જ આ સમાધાન આવશે. સંવાદિતા થશે તો જ સમાધાન આવશે. સરકાર જો કહેશે કે અમે પોઝિટિવ છીએ તો કામ નહીં ચાલે. સરકારને લેખિતમાં કોઈ આશ્વાસન આપવું પડશે જેથી ખેડૂતોને લાગે કે સરકાર ઉપર તેમને વિશ્વાસ છે, અને તો જ જે આંદોલન છે એ સમેટાઈ શકે છે. અન્યથા આ ઝાંસીની રાણીઓ, આ બહેનો, આ દીકરીઓ અહીં જ ધામા નાખીને બેસશે. એમનો રોષ જે છે એ સતત જે વધી રહ્યો છે એ સરકારને સમજવી પડશે. એ સરકાર પછી ગાંધીનગરની હોય કે પછી એ સરકાર દિલ્હીની કેમ ન હોય. સહયોગી વૈભવ સાથે અનિલ પટેલ,
જેતપર મોરબી.